गुड मॉर्निंग। आज विभाग सी नी अंदर पहला लेक्चरनी अंदर 10 मार्क्स माटेनु ग्रामर जोयुं हतुं। आज 10 मार्क्स माटेनु ग्रामरना बीजा पॉइंटने जोईशुं जे रोकड़िया गुण है। तो खास जे परीक्षानी अंदर घणा बधा एमसीक्यूएस है, छेल्ले आपणे मित्रों संयुक्त वाक्य, संकुल वाक्य ओळखावो अने आजे बीजा 10 पॉइंट केवा प्रकारना हशे ए विषे जोशुं। तो साथे साथे लखता जशो। 11मो नंबरनो पॉइंट आप करशो। विभाग सी है, बहु मोस्ट है अने ग्रामर विभाग है जे 20 मार्क्स माटेनो छे। अहींया नंबर 1 आपું છું, તમારે 11th આપવાનો છે। નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો। एनी अंदर ऑप्शन हशे तो साथे मारी बोले छे, अंग्रेजी में केम, बी तेणे લીટીઓ પર કાગળ દોરી। સી જગતમાં આવી જળનગરી भाग्य ज हशे। अने डी भाषा बोले तो गाइड 4-5। पछी आपणे समजीशुं, अत्यारे खाली लखी रह्या छीए। बीजो प्रश्न, नीचेना वाक्योमांथी क्या वाक्य नो पद संवाद योग्य छे ते जणावो। बधाना 1-1 मार्क्स छे। बधानी अंदर ऑप्शन हशे तेणे 3 केड़ा खाधा, बी झाड़ परथी પાંદડું પડ્યા। सी गोविंद पोतानी खेतर खेड़ी रह्या छे। अने डी दरेक विद्यार्थी ओए परीक्षा आपवी पड़शे।
ત્રીજો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો. નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. એની અંદર આવશે લોહી ઉકાળા કરવા. એની અંદર પણ ઓપ્શન હશે ક્રોધ કરવો, બીજું નિષ્ફળ જવું, ત્રીજું જીવ બાળવો અને ડી વખાણ કરવા. પછી નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. એમાં આવશે અક્ષાંશ, રેખાંશ, એની અંદર આવશે વિશ્વ, વૃત્ત પરની રેખા, બી પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખા. બી સી બે અલગ અલગ નામનું જોડાણ અને ડી કર્કવૃત્ત પરની રેખા. પછી નીચેના આપેલા શબ્દનો સમાનાર્થિક શબ્દ આપો. રૂઠવું એટલે એ ઉઠવું, બી બેસવું, સી રીસાવું અને ડી ઊંઘવું. આ પાંચમો પ્રશ્ન છે. છઠ્ઠો પ્રશ્ન, છઠ્ઠો એ લખી નાખો સામે એટલે હમી જાય. નીચે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. એમાં શબ્દ છે ચીરાયું અને ઓપ્શન છે અલ્પાયુ, અલડદો, બી ઓછું અને સી દીર્ઘાયુ.
અને ડી વિદાય. ત્યાર પછી 7 નંબર, નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો. એ ક્રોધ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી ગઈ. બી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એન્ડ સી મારે ખાવું કેટલું અને પહેરવું કેટલું. એન્ડ ડી અમારે હવે જાજો વિચાર કરવાનો છે. નહીં. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો. એ હિંમત, બી પ્રશંસા, સી કાર્યક્રમ, એન્ડ ડી શિષ્ય. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી વાળો શબ્દ શોધો. એ સાહિત્ય, બી પ્રદર્શન, સી સ્મૃતિ, એન્ડ ડી પ્રમાણિક. એન્ડ 10 નીચેના કહેવત જોડકામાંથી સમાન અર્થવાળું જોડકું શોધો. છેલ્લો પ્રશ્ન છે આ. એટલે 20 માર્ક્સનો વિભાગ સી પૂરો. ચડે તે પડે ધીરજ
ના ફળ મીઠા, બી જેવા સાથે તેવા જીવતો નર પદરા પામે, અને સી ચેતતો નર સદા સુખી, બહુ ડાહ્યા બહુ ખરડાય, એન્ડી તરત દાન એ મહાપુણ્ય, ધર્મ ના કામમાં ઢીલ નહીં. લ્યો આ વિભાગ સી આજે પૂરો કર્યો. આ 5 ફેર પૂરો કર્યો છે. આ 5મું પેપરનો વિભાગ સી સોલ્યુશન તમને કરાવી રહ્યો છું. જો આપણામાં થોડીક મેં કીધું એમ કે બધા પાઠ વાંચી નાખ્યા હશે, ખબર હશે કયું સેન્ટેન્સ કયા લેસનનું છે કે પોયમનું છે, તો ખાસ તમે 20માંથી 20 મેળવી શકશો. અગાઉના પિરિયડમાં મેં તમને 10 પોઈન્ટ સારી રીતે સમજાવ્યા હતા, જેની અંદર મિત્રો MCQS છે, અંદર જ જવાબ આપેલો છે. તમારે થોડો પ્રયત્ન કરીને લખવાનું રહેશે. લખી જાય એટલે કહેજો. હવે આના પછી આપણે પાઠની શરૂઆત કરીશું, કારણ કે ઓનલાઈનની અંદર તમે મને ખ્યાલ છે કે ઘણા બધા લેક્ચર જોયા જ નથી, તો પાઠનું પણ રિવિઝન કરીશું. પણ સાથે સાથે ગ્રામરના જે પોઈન્ટ છે એ ખાસ નોટ કરશો, જેની અંદર મારે જે તમને લખાવવાનું હતું એ હું તમને લખાવતો જાઉં છું. આ 5મી ફેર રિવિઝન ગ્રામરનું થઈ રહ્યું છે કે આ ખાલી વિભાગ સી છે. આના પછી ડી અને ઈ પણ ગ્રામર છે, તો વિભાગ ઈ અને ડી અને ઈની પણ તૈયારી કરવી પડશે. તો એની માટે પણ આપણે હજી નિબંધ એવું બધું લખાવશું, પછી આપણે પાઠની શરૂઆત કરીશું. બરાબર. આ વિભાગ આજે સી પૂરો કરી છે
નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ડી લેશું, પછી વિભાગ ઈ લેશું, એટલે ગ્રામર બધું આપણું પૂરું થાય અને પછી આપણે ક્રોધી સ્વભાવને જીતવો ગંગાબાઈ રચિત પહેલા કાવ્યથી શરૂઆત કરશું. કુસુમનો બીજો પાઠ કઠણ તપ લેશું. અને જે વિદ્યાર્થીઓ હજી ટેક્સ્ટ બુક વાંચવાની શરૂઆત નથી કરી એ મહેરબાની કરીને ટી સ્કૂલની અંદર હજી બધા જ આપણા વિડીયો અપલોડ કરેલા છે, એ તમે જોઈ શકો છો. અથવા તો આપણે જે લેસન નીકળી ગયા છે એ સિવાયની તમારે તૈયારી કરવાની છે. જે લેસન ગુજરાત સરકારે કાઢી નાખ્યા છે એની તૈયારી કરવાની નથી. ટોટલ આપણે 21 લેસન છે ને એકમાંથી ઘણા નીકળી ગયા, એટલે 14 લેસનની જ કંઈક તૈયારી કરવાની થાય છે. તો આ 14 લેસનના તમને નામ, પાઠના નામ, લેખકના નામ, સાહિત્ય પ્રકાર શેમાંથી લીધેલ છે એ બધું આવડવું બહુ જરૂરી છે. લખાઈ ગયું? હવે જો તમને વિદ્યાર્થી મિત્રો મેં 10 ગુણનું આની પહેલાં જોડાયું હતું, અત્યારે છે એ 10 ગુણનું બીજું છે. બરાબર નોટ કરશો કે આ વિભાગ સી છે એ MCQS વિભાગ છે અને 20 માર્ક્સ માટેનો મહત્ત્વનો પોઈન્ટ છે. લખવાનું 2 મિનિટ મૂકી દો. જેની અંદર ઓપ્શન આપેલા છે તમે રોકડિયા ગુણ મેળવી શકો છો. તમારો કોઈ 1 માર્ક્સ ન કાપી શકે. તમારે માત્ર ને માત્ર ખાલી બધા લેસન વાંચવાના છે. પાઠના નામ, લેખકના નામ, સાહિત્ય પ્રકાર શેમાંથી લીધેલ, જળનગરી વેની શું છે, એની અંદર શું આવે છે, એની સ્ટોરી આપણને ખબર હોવી જોઈએ. તો તમે 20માંથી 20 મેળવી શકશો. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો વાત કરું કે વિભાગ સીની અંદર 10 પછી 11મો પ્રશ્ન હશે આવડા. બરાબર યાદ રાખજો. આ 13મો, આ 14મો ને આ 15મો. હવે એની અંદર હું તમને વાત કરું, સૂચના હશે કે નીચેના વાક્યોમાંથી કયા વાક્યોનો પદક્રમ યોગ્ય છે તે જણાવો. પદક્રમ એટલે શું? જે તમે બોલો છો એનો ક્રમ યોગ્ય હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા વાત કરી છે કે તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ. આનો પદક્રમ યોગ્ય નથી. તમે જો આવું વાક્ય વાંચતા સાથે તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો મારી સાથે બોલે છે અંગ્રેજીમાં કેમ એમ ન આવે. તો અંગ્રેજીમાં મારી સાથે કેમ બોલે છે એમ આવે. લાનો પદક્રમ યોગ્ય નથી. બરાબર. બીજો, તેણે લીટીઓ પર કાગળ દોરી, એવું આવે. લીટીઓ પર કાગળ દોરી કે કાગળ પર લીટીઓ દોરી આવે, ખબર પડે છે ને. આનો ક્રમ યોગ્ય નથી યાર. તમે જો તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ, તો શું આવે? તો મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે. પદક્રમ આનો સાચો આમ થાય. શું થાય? તો મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે. 6 વાક્ય થઈ ગયા. એટલે આનો જે ક્રમ હોય એ યોગ્ય નથી એમ. સૂચના બરાબર વાંચવાની કે નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો. એટલે જેનો ઉચ્ચાર, સંવાદ અને પદક્રમ યોગ્ય છે એ વાક્યને આપણે બતાવવાનું છે. તો અહીંયાનો પદક્રમ યોગ્ય નથી એનો. તેણે લીટીઓ પર કાગળ દોરી, એવું આવે. શું આવે? તેણે કાગળ પર લીટીઓ દોરી, એવું આવે. એટલે આનો પણ પદક્રમ યોગ્ય છે નહીં. જગતમાં આવી જળનગરી ભાગ્ય જ હશે. રાઈટ આન્સર. જળનગરી વેનિસમાંથી લીધું છે. તો એ હજી નીચેનું જોઈ લઈએ આપણે. ભાષા બોલે તો ગાઈડ 4-5. ભાષા બોલે તો ગાઈડ 4-5 એમ ન આવે. 4-5 ભાષા ગાઈડ બોલે. એટલે આનો પણ પદક્રમ યોગ્ય નથી. રાઈટ આન્સર જે શું આવશે? સી. આટલું કરો ને એટલે 1 માર્ક્સ પૂરેપૂરો મળે. કોઈ તમને આનો 0.5 નું આપી કે બોલો, પૂરેપૂરો રોકડ્યો એક ગુણ. અને તમને ન ખબર હોય તો કહી દઉં મિત્રો, એક ગુણનો
કિંમતી છે. ટીપે ટીપે સરોવર ભરવાનું છે અને કાંકરે કાંકરે પારને બાંધવાની છે. 7 વિષયની અંદર 7 માર્ક્સ વધે ને, એક ગુજરાતીમાં 1 વધે, એકાઉન્ટમાં 1 વધે, સ્ટેટમાં 1 વધે, બીએમાં 1 વધે, તો 7 વિષયમાં 1 માર્ક્સ સાથે 7માં વધે ને એટલે 1% વધે નહીં, ખબર ને? 1% આખો વધી જાય ને 1% હાટો ક્યારેક આપણે પાછા રહી જતા હોય છે. જીત અને હારમાં ફક્ત ને ફક્ત એક પ્રયત્નનો જ ફેર હોય છે. પહેલા નંબર વાળાને પોઈન્ટ ઉપર જતું હોય છે અને આને 5 પોઈન્ટ કે 7 પોઈન્ટ ઓછા હોય છે. એટલે બરાબર ધ્યાન રાખજો. જેને મેં ગેરંટી સાથે, મેં મારા ફર્સ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે હું ગેરંટી સાથે તમને 80 અપાઈ શકીશ. કોઈ સાચું નહીં માને કે એકાઉન્ટ સ્ટેટ હારે ગુજરાતીમાં આવે છે, આવે, મારી ગેરંટી આવે. હું કહું એટલું કરશો એટલે ગુજરાતીમાં 80-85 હશે તમારે. રોકડિયા ગુણ છે અને બહુ પેપર સ્ટાઇલ આ વખતે સહેલી છે. થોડી પ્રયત્ન કરો વાંચવાનો. જેને ટકા લાવવા છે, 12 પછી કંઈક કરવાની તમન્ના છે એની માટે. આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદ સંવાદ યોગ્ય છે તે જણાવો. જો આનો પદક્રમ હતો. શું હતું? પદક્રમ એટલે આડાવડા ક્રમ છે, એને ક્રમમાં હોય. અને આ પદ સંવાદનો મિનિંગ થાય કે તમે જે બોલો છો એ ખોટું બોલી રહ્યા છો. જો તેણે 3 કેળા ખાધા, તો વાત સાચી છે, રાઈટ આન્સર આ પેલો મળી ગયો. પણ જો ઝાડ પરથી પાંદડું પડી જાય, જો ઝાડ પરથી પાંદડું પડ્યું આવે, શું આવે? પણ અહીંયા શું છે? પડી એટલે બહુવચન થયું. શું થયું? એટલે આનો પદ સંવાદ યોગ્ય નથી. ગોવિંદ પોતાની ખેતર ખેડી રહ્યા છે. ગોવિંદ પોતાની નું આવે, પોતાનું ખેતર ખેડી રહ્યો છે આવે. એવું કહેવાય ને, ખેતર ખેડી રહ્યા છે એવું કહેવાય, ન આવે. તો અહીંયા પણ આનો પદ સંવાદ ખોટો છે. દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવી પડશે, એ પણ ખોટું છે. રાઈટ આન્સર ઇઝ એ. એટલે આ પદ સંવાદ ખોટો હોય અને આ તમારા ટેક્સ્ટ બુકનું વાક્ય હશે, આપણે પાઠ ભણ્યા છીનું વાક્ય હશે. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રૂઢિપ્રયોગ તો તમારે વાંચવો જ પડે, એ આપણને આવડવો જ પડે. આપણે છે 9માંથી ભણતા આવીએ રૂઢિપ્રયોગો. તો લોહી ઉકાળા કરવા, એ તો તમને ખબર પડી જાય છે. જીવ બાળો. નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. સામાસિક શબ્દ એટલે શું ખબર છે? એના જેવો, એનો મિનિંગ વાળો. અહીંયા છે અક્ષાંશ રેખાંશ. એટલે અક્ષાંશ અને રેખાંશ કોને કહેવાય? અક્ષાંશ અને રેખાંશ કોને કહેવાય? સામાસિક શબ્દનો અર્થ આપો. તો અહીંયા છે વિષુવવૃત્ત પરની રેખા, બીજું છે પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખાઓ, સી છે 2 અલગ અલગ નામનું જોડાણ છે, કર્કવૃત્ત પરની રેખા. તો રાઈટ આન્સર ઇઝ બી આવશે કે અક્ષાંશ અને રેખાંશ એને કહેવાય છે કે પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખાઓ. બરાબર? એટલે આવો એક કોઈ સામાસિક શબ્દ, સામાસિક શબ્દ એટલે એનો મિનિંગ થતો હોય. દાખલા તરીકે અહીંયા એવું આવ્યું હશે, વડાવીઓ. સેવા કરનાર, ગાડા હારે રહેનાર, રાંધનાર માણસ કે સામાન ઉચકનાર માણસ. ગાડા સાથે રક્ષણ કરનાર જે છે, વડાવ્યો લીધો હતો ને બુધાને, એ છે શબ્દ. એટલે એનો વડાવ્યનો મિનિંગ શું થાય, એ સામાસિક શબ્દ શું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે તમે જોઈ શકો છો કે સમાનાર્થીની અંદર રૂઠવું એટલે રીસાવું. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો વિરોધાર્થી શબ્દ.
16મો પ્રશ્ન આવશે તમારા વિભાગ સી ની અંદર ચિરાયુ. તો પહેલા આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ચિરાયુનો મતલબ શું થાય? લાંબુ આયુષ્યવાળો. તો તરત ખબર પડી જાય કે લોંગ, તો એનું વિરોધાર્થી શું થશે? અલ્પ આયુ. શું થશે? અલ્પાયુનો મતલબ થશે ઓછું આયુષ્ય. પ્રભાશંકર મનુને વાર્તા કહે છે. ત્યાર પછી 17મો પ્રશ્ન હશે તમારે. નીચે આપેલા વાક્યમાંથી કયા વાક્યની રચના ખોટી છે? તો આની અંદર આવશે એ, ક્રોધ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી ગઈ. ક્રોધ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી ગઈ. ખરેખર શું આવે? ક્રોધ અને અશ્રુથી સુંદર ચાલી ગઈ, ભરેલી ચાલી ન ગઈ. એમ આવે ક્રોધ અને અશ્રુ ભરેલી. ક્રોધ અને અશ્રુ ભરેલી સુંદર ચાલી ગઈ એમ આવે. એટલે આ વાક્યની રચના ખોટી છે. આ બધી સાચી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, વાત સાચી છે. મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું, વાત સાચી છે. અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. રાજા અને રાણી કહે જ્યારે ચિરાયુ માટે વસ્ત્ર લેવા જાય છે ત્યારે કે હજી તમે વિચાર કરી લો, કાણું પડશે તો એને હાંધવામાં બહુ તકલીફ પડશે. કે જેને કોઈ દિવસ પાપ ન કર્યું હોય એનું થીગડું મારી શકશે ને એને એટલી આયુષ્ય આપવી પડે. અને રાજા રાણી પણ પોતે દૂધના ધોયેલા હતા નહીં. એટલે આ વસ્તુ આ મગજમાં તરત ફિટ થવી જોઈએ કે આ વાક્ય છે ને અહીંયાનું છે. ત્યાર પછી નીચેના શબ્દોની સાચી જોડણીવાળો શબ્દ શોધો. હવે આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ સાચી જોડણી એટલે આવશે કાર્યક્રમ. શું આવે? હિંમતમાં હસવા આવે, પ્રશંસામાં સસલાનો સ ન આવે. પછી શિષ્યમાં હસ્વ આવે, સી દીર્ઘ આવે નહીં. એટલે જોડણીમાં ખાસ ધ્યાન રાખજો. એક સાચી જોડણીનો 1 માર્ક્સ છે અને એક ખોટી જોડણીનો 1 માર્ક્સ છે. બે પૂછાશે. જે પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ પરીક્ષામાં પોઈન્ટ ટુ પોઈન્ટ હશે, આ ગેરંટી છે. મેં કીધું ને કે અહીંયા 18મો પ્રશ્ન છે આ કે જોડણી સાચીવાળો શબ્દ શોધો, એટલે 18મો બોર્ડની પરીક્ષામાં હશે. અહીંયા 19મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. તો એ 19મો પ્રશ્ન વિભાગ સી બોર્ડની પરીક્ષામાં હશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટી જોડણીવાળો શબ્દ કયો છે? પ્રમાણિક. વેરી ગુડ. કારણ કે પ્રામાણિકમાં શું આવશે? હસ્વ અણી આવે. નીચેના કહેવતના જોડકામાંથી સમાન અર્થવાળું જોડકું જો ખાસ ધ્યાન રાખજો. સમાન અર્થવાળું જોડકું એટલે કોને કહેવાય? આપણે પાઠ ભણી ગયા મોરના ઈંડા. મોરના ઈંડા ચિતરવા ન પડે. એટલે હોશિયાર માતા પિતાના સંસ્કાર પોતાના પુત્ર પર આવે છે. એટલે જે કહેવત સમાન થતી હોય, ખબર પડી? હવે તમે જુઓ, ચડે તે પડે, ધીરજ ના પડ મીઠા, એ કંઈ લાગુ ન પડે. ચડે તે પડે, વાવે તે લણે, એવું લખ્યું હોત ને તો સાચું પડતો. ચડે તે પડે, ઉગે એ હાથમાં, તો એને લાગુ પડે. બે એક થયું કે જે ચડે છે એ પડે છે, સૂર્યનારાયણ ઉગે છે એ હાથમાં છે, એટલે બે સમાન થઈ. એટલે આ સમાન નથી. જેવા સાથે તેવા જીવતો નર ભદ્રા પામે. જેવા સાથે તેવા જીવતો નર, એ બે કહેવત તો અલગ અલગ છે, એક એનો મેર જ નથી આવતો. ચેતતો નર સદા સુખી, બહુ ડાયા બહુ ખરડાય. ચેતતો એટલે હંમેશા પોતાનું ધ્યાન નાખતો સુખી હોય. પણ આ તો બહુ ડાયા બહુ ખરડાય. ડાયાને ચેતનાને શું લેવા દે? એટલે એ આવે નહીં. રાઈટ આન્સર ઇઝ એ ડી. તરત દાન નહીં મહાપુણ્ય, ધર્મના કામમાં ઢીલ નહીં. તરત ઓન ધ સ્પોટ દાન કરો. અને આપણે કહીએ કે ધર્મ એટલે સારું કાર્ય છે, ભગવાનનું કાર્ય કરવા હોય એમાં ઢીલ હોય ન હોય. તો આ બે કહેવત સમાન છે કે તરત દાન અને મહાપુણ્ય. તરત દાન કર્યા એ કામ, રિયા એ વાયદા. આ કહેવત છે.
કે આજ વાંચશું, કાલ વાંચશું, પમદી વાંચશું, તો એ રહી જ જશે. કર્યા એ કામને રિયા એ વાયદા આની સામે હોત ને તોય સાચી પડે કહેવા તો જરૂરી નથી. એટલે તમારે છે એ સમાન અર્થવાળું જોડકું શોધવાનું છે. ઓપ્શન અંદર છે જ, ખબર પડી? તો આ આપણો હતો વિભાગ સી. 20 ગુણ માટેનો છે અને 20માંથી 20 વિદ્યાર્થી મિત્રો તમે માર્ક્સ મેળવી શકો છો. એક માર્ક્સ તમારો આગો પાછો નહીં થાય, આ મારી ગેરંટી છે. એક વસ્તુને મેં સમજાવી. સાદું વાક્યનો 1 માર્ક્સ, સંયુક્ત વાક્યનો 1 માર્ક્સ, સંકુલ વાક્યનો 1 માર્ક્સ. જો તમને પહેલેથી કહું કે નીચેના પ્રત્યય એટલે નો, ની, નું, ના, માં, એ માંથી પછી તો નીચેના વાક્યમાં યોગ્ય નામ મૂકો. એની માટે મેં કીધું ફરજિયાત ટેક્સ્ટ વાંચવી પડશે. વાક્ય આવું છે કે પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલાં મિલાનના સ્ટેશન પર ખાલી જગ્યા ગાડી આવી ઊભી, તો ઉપર. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યયને નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. એમાં નામયોગી મૂકવાનું, પ્રત્યય મૂકવાનું. સામાન ગાડું ખાલી જગ્યા આવે છે, સામાનનું ગાડું પાછળ આવે છે, ખાલી જગ્યામાં પાછળ આવશે. સામાન પછી નું પ્રત્યય વપરાશે. દીકરાના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકીને ફરીથી લખો. એ થોડું અઘરું છે વિરામચિહ્નો મૂકવાના. એની માટે તમારે કોઈ ટેક્સ્ટનું સેન્ટેન્સ હશે ને એની માટે તમારે બધા જ પાઠ વાંચવા પડશે. જો બહુ કિંમતી છે એટલે કહું છું પાઠ વાંચો 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 એટલે કહું. એકવાર ગુજરાતી ટેક્સ્ટ બુક વાંચીને આવજો. વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામચિહ્ન સુધારીને ફરીથી લખો. વિરામચિહ્ન આડાવડા મૂક્યા હોય, અલ્પ વિરામ એને પહેલાં આવતું હોય, ક્યારેક પહેલાંના બદલે પછી આવતું હોય, તો અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ગુરુ વિરામ, અર્ધ વિરામ એની ભૂલ છે એ સુધારવાની છે. પછી નીચેના સંયોજકનો ઉપયોગ કરીને સાદા વાક્યને જોડો. 3 સાદા વાક્ય આપેલા છે. કેટલા? 3. કેવા? કે રજાઓ ફરજિયાત હોવી જોઈએ, બીજું શિક્ષણ મરજિયાત હોવું જોઈએ, ત્રીજું બાળપણ ન છીનવાય. તો એની અંદર લખજો રજાઓ ફરજિયાત હોવી જોઈએ અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ, જેથી બાળપણ ન છીનવાય. આ આખું વાક્ય થયું સંયુક્ત. એની અંદર 2 સંયોજક ઉમેરા અને જેથી, એટલે 1 ગુણ મળે. નીચેના વાક્યમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારીને વાક્ય ફરીથી લખો. જો સંયોજકનો ખોટો ઉપયોગ થયો છે. સંયોજક એટલે અને, કે, તો, પણ, કારણ કે આ સંયોજક છે. એક્ઝામ્પલ છે સોક્રેટિસનું. જો સોક્રેટિસ જાગ્યો પણ ક્રિટોએ બધી વાત એને સમજાવી. સોક્રેટિસ જાગ્યો પણ ન આવે, સોક્રેટિસ જાગ્યો એટલે આવે. તો પણ આપણે કાઢી નાખવાનું, પણના બદલે શું ઉમેરવાનું? એટલે ઉમેરવાનું. મહેશ જાગ્યો પણ મેં વાત શરૂ કરી એમ આવે. મહેશ જાગ્યો ત્યારે મેં વાત શરૂ કરી, તો એ પણની જગ્યાએ ત્યારે આવે. જો માઇન્ડથી વિચારવાનું છે. હરિયો ભણવામાં ઠોઠ હતો, તેથી બીજી બાબતોમાં હોશિયાર હતો, તો તેથી ન આવે. હરિયો ભણવામાં ઠોઠ હતો પણ બીજી બાબતોમાં હોશિયાર હતો, તો તેથીના બદલે શું આવશે? પણ. એટલે આવા ખોટા સંયોજક હોય એને સુધારવાના છે. એનો 1 ગુણ છે. આની અંદર કોઈ ઓપ્શન હશે નહીં. હવે ઓપ્શન ચાલુ થયા. નીચેના વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવો. એકદમ ઇઝી, એકમાંથી એક. આ બધા આંખો બંધ કરીને વાંચવાની જ જરૂર. વાક્યના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. હું જાઉં છું માત્ર કરતા છે. હું જાઉં છું પણ વરસાદ આવે છે, તો પણ શબ્દ આવ્યો તો એ સંયુક્ત વાક્ય થયું. જો હું જઈશ અથવા તો જ્યારે હું જઈશ, જેથી હું જઈશ, જેમ હું જઉં છું, તેમ તેમ એ મારી પાછળ આવે છે, તો જેમ તેમ
જેથી, તેથી, જ્યારે, ત્યારે, જો, તો એ સંકુલ વાક્ય કહેવાય. શું કહેવાય? અને એમ આવે કે હરિયો ભણવામાં હોશિયાર હતો અને બીજી બાબતમાં ઠોઠ હતો, તો અને શબ્દ આવ્યો તો એ સંયુક્ત વાક્ય થયું. ખબર પડી? આ ત્રણેમાંથી ત્રણમાં માર્ક્સ આવે. અંદર જ ઓપ્શન છે, અંદર જ જવાબ છે. જ્યાં તમે જો ભારો, જ્યારે ભારો, જેથી ભારો, જેમ ભારો, એ સંકુલ વાક્ય. ડાયરેક્ટ આમાં એવું લખ્યું છે કે હવે ઢોરા વેચીને નિરાતે રહ, એ સાદું વાક્ય થયું. જો તમે શરણ નહીં આપો તો શત્રુઓને રાજી થવાનો અને ચેષ્ટા કરવાનો વારો આવશે. જો આવ્યો તો એ સંકુલ વાક્ય થયું. કવિ દયારામ દુલ્લો આદમી અને દુલારો ભક્ત હતો, એ સંયુક્ત વાક્ય થયું. ઉપર સૂચના આપી દેશે. નીચેના વાક્યમાંથી સાદું વાક્ય ઓળખાવો, નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો, નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો અને નીચેના વાક્યમાંથી પદક્રમ જણાવો. એ પાછું આજથી ચાલુ થયું. સમજાણું? હવે આ 20 પોઈન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ડાઉટ હોય, તમને કોઈ પ્રશ્ન હોય કે આ 20 પોઈન્ટ સાહેબ તમે વિભાગ સીના લીધા, એમાં આ પોઈન્ટમાં મારો ડાઉટ છે, તો હું વ્યક્તિગત તમને સમજાવી શકું છું, પણ મારે વિભાગ સીમાં 20માંથી 20 આવવા જોઈએ. એની ડાઉટ, એની ક્વેશ્ચન હોય તો આપ કહી શકો છો.